સુરત સિવિલને બદનામ કરવાનું કાવતરું સામે આવ્યાનું તંત્ર પાસે જાણવા મળ્યું છે। ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે સિવિલ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો। જોઈએ શું છે આખો મામલો। સુરત સિવિલ હોસ્પિટલને બદનામ કરવાનું કાવતરું સામે આવ્યું છે। ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે સિવિલ હોસ્પિટલમાં હોબાળો કર્યો। હોસ્પિટલના સિક્યુરિટીએ ખાનગી એમ્બ્યુલન્સના ટાયરની હવા કાઢી નાખ્યાનો આરોપ કર્યો। એમ્બ્યુલન્સ ચાલકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। હોસ્પિટલ તંત્રે સીસીટીવી તપાસતા આખું કાવતરું હોવાનું બહાર આવ્યું। એમ્બ્યુલન્સ ચાલક પહેલાથી જ ટાયરમાંથી હવા નીકળેલી એમ્બ્યુલન્સ લઈને આવ્યો હતો। અન્ય એમ્બ્યુલન્સમાં આવેલી ઇમરજન્સી દર્દીને પોતાની એમ્બ્યુલન્સનું હોવાનું જણાવ્યું। એમ્બ્યુલન્સ ચાલકે ખોટી રીતે વિડીયો બનાવી સિવિલ હોસ્પિટલને બદનામ કર્યું। ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો સિવિલ કેમ્પસ રસ્તા પર પાર્કિંગ કરતા હોય છે। સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હોવા છતાં ખાનગી એમ્બ્યુલન્સ મારફતે ધંધો કરતા હોય છે। ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોને કેમ્પસમાં પાર્કિંગ ન કરવાની ટકોર કરી છે। અદાવત રાખી સિવિલ હોસ્પિટલને બદનામ કરવામાં આવ્યું હોવાનું ખાનગી ચાલક પર આરોપ છે। સિવિલ હોસ્પિટલ તંત્ર ખાનગી એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી કરશે। મારું નામ ડૉક્ટર ભરત પટેલ છે। હું નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। સિવિલ હોસ્પિટલનો બદનામ કરતો એક વિડીયો વાયરલ કરવામાં આવેલો છે। એ વિડીયોમાં બતાવવામાં આવે છે કે આ અમારા સિક્યુરિટીવાળાએ એમની એમ્બ્યુલન્સની હવા કાઢી નાખવામાં આવેલી છે, પણ એ તદ્દન ફેબ્રિકેટેડ છે। અને એ જે અમે તપાસ કર્યું ત્યારે જાણવા મળ્યું કે એમ્બ્યુલન્સ પહેલેથી જ હવા નીકળેલી લઈને આવેલો હતો અને બીજી એમ્બ્યુલન્સવાળા પેશન્ટ લઈ જતા હતા। એ પેશન્ટને પોતાનું બતાવી અને એમને પોતાનો વિડીયો વાયરલ કરેલો છે અને આ સિવિલ હોસ્પિટલને બદનામ કરવામાં આવે છે કે આ અમારી પેશન્ટને લઈ જતી વખતે હવા કાઢી નાખવામાં આવેલી હતી। અને ભૂતકાળમાં બી અહીંયા એવા ઘણા બનાવ બનેલા છે કે જે આ લોકોએ મારામારી કરતા અને મર્ડર કરતા એવું ભાઈ કરાવવામાં આવેલું છે આ પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાઓએ। એટલે અમે ઘણીવાર સિક્યુરિટીવાળાને કહીને એમને ત્યાં પાર્કિંગ નહીં કરવાનું, રસ્તા પર પાર્કિંગ નહીં કરવાનું સૂચના આપવામાં આવી, પણ તો બી એમની સાથે ગાળાગાળી કરી, માથાકૂટ કરી અને ત્યાં જ પાર્કિંગ કરતા હોય છે। અને તેમને અમે ઘણીવાર સૂચના આપી છે કે અહીંયા તમે આવશો તો અમે તમારા વિરુદ્ધ ફરિયાદ બી પોલીસ સ્ટેશનમાં કરી દઈશું અને તમને અહીંયાથી લોકોને અવર જવર કરવાનો રસ્તો ખુલ્લો રાખવાનું જાણ કરવામાં આવેલું હતું। તેમ છતાં આ લોકો આવી રીતે સિવિલને બદનામ કરતા રહે છે અને ખોટા આક્ષેપો મૂકીને એમ કે આ પેશન્ટને લઈ જવાનું હતું ને એ પેશન્ટ હવા કાઢી નાખી છે। તદ્દન ખોટી વાત છે અને ઉપજાવી કાઢેલી વાત છે। અને અમે આને વિશે અમે ભવિષ્યમાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ બી કરવાના છે અને એમના વિરુદ્ધ એક્શન બી લેવાના છીએ। એ લોકોને પોતાનો ધંધો કરવા માટે એ લોકો અહીંયા લડાઈ કરે છે કે અમે સૌથી વધારે પૈસા કમાઈ લઈએ અને અહીંયાથી પૈસા અને પેશન્ટના દર્દીઓ સગાવાલા પાસેથી વધારે પૈસા લઈને એ લોકો એમ્બ્યુલન્સમાં લઈ જાય। અમારી અહીંયા સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અવેલેબલ છે અને અમે ફ્રી ઓફ ચાર્જમાં અમે પેશન્ટ BPL કાર્ડવાળાને અને એમના ડેડ બોડીને ફ્રી ઓફ ચાર્જમાં અમે એમના ઘરે પહોંચાડીએ છીએ। કોણ છે સર આ લોકો? આ બધા પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળા હોય છે જે એ લોકો અંદરો અંદર લડીને મારામારી કરીને બી પૈસા કમાવાનો ધંધો કરતા હોય છે આ લોકો। અમે CCTV તપાસ કરી અને અમે જોયું છે કે પોતે એમ્બ્યુલન્સ હવા નીકળેલી હાલતમાં જ એમ્બ્યુલન્સ લઈને ઇમરજન્સી વિભાગ પાસે લઈને આવે છે અને બીજું પેશન્ટ અમે તપાસ કર્યું તો એ પેશન્ટ હતું એ બીજું હતું અને બીજા એમ્બ્યુલન્સનું હતું અને એની માટે લઈ જવાના હતા બીજી એમ્બ્યુલન્સમાં અને પોતે એમ કે અમારી એમ્બ્યુલન્સમાં લઈ જવાનું છે અને એવી રીતે ખોટો વિડીયો વાયરલ કરવામાં આવેલો છે। मैं RK सिंह न्यू सिविल हॉस्पिटल सिक्योरिटी इंचार्ज। कल एक वीडियो वायरल हुआ जो कि प्राइवेट एम्बुलेंस का था। जो प्राइवेट एम्बुलेंस वालों ने ये बोला गया कि भाई हमारी पेशेंट इमरजेंसी ले जाना था, सिक्योरिटी ने हवा निकाल दिया है। लेकिन तुरंत ही हमने अपना CCTV के द्वारा जांच किया तो उसमें पहले से ही वो हवा निकली हुई एम्बुलेंस को लेकर आते हैं, जो कि एक पहले से एम्बुलेंस लगी थी, उसके पीछे एक स्ट्रेचर था, उस स्ट्रेचर पे पेशेंट था। उस पेशेंट को वहाँ पे ले जाके इन्होंने एक वीडियो बनाया और उसको वायरल किया। कौन है वो व्यक्ति और क्यों? ये प्राइवेट एम्बुलेंस वाले हैं, बंटी है, योगेश है, रूपेश है, ये 2-3 बंदे हैं। इन्होंने आपस में क्या किया क्या नहीं मुझे नहीं मालूम है। और जब भी क्या होता है कि सरकारी संस्था है, इसमें जहाँ भी डॉक्टरों के लिए पार्किंग है उसमें भी ये खड़ा करते हैं और रोड पर उल्टा सीधा साइड में भी दोनों साइड में खड़ी कर देते हैं, जबकि हमारे को आदेश ये है कि वहाँ पे पार्किंग नहीं करना है।
सिक्योरिटी गार्ड इनको मना करता है तो उनसे भी तू मैं भी करते हैं और हाथापाई की भी धमकी देते हैं। इसीलिए ये मैं पूरी में क्या अंतर है? उसमें पहले मैंने देखा कि ये स्टेम सेल बिल्डिंग की तरफ से मतलब पुलिस चौकी की तरफ से पंचर हुई गाड़ी वहाँ तक लेके आया हुआ है। उसके बाद इसने दूसरे स्ट्रेचर को लिया और वहाँ पे पेशेंट को खड़ा करके स्ट्रेचर को खड़ा करके वीडियो बनाया। क्यों कर रहा है ऐसा? ये तो सिक्योरिटी को और सिविल हॉस्पिटल को बदनाम करने के लिए हो रहा है। क्या करने वाले हो? मैं अभी इसके लिए प्रति कार्रवाई करने वाला हूँ और अपने अधिकारियों से जानकारी देते हुए और पुलिस स्टेशन में कंप्लेंट करूँगा। और इनके लिए बिल्कुल ही पहले से ही ये नहीं है कि पार्किंग यहाँ पे है ही नहीं, अपना पेशेंट 2 मिनट में लें और बाहर चले जाएं।